મહત્વના સમાચારની તો 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। સુરતમાં 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા પોલીસ સતર્ક થઈ છે અને તમામ જે વાહન ચાલકો છે તેને ચેક કરી રહ્યા છે અને ચેકિંગમાં ખાસ એ બાબત કે ક્યાંય દારૂની હેરાફેરી તો નથી થઈ રહી। 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને ગુજરાતભરમાં દારૂબંધીનો અમલ કરાવવા માટે રાજ્યની પોલીસ સતર્ક છે। તેમાં સુરતમાં પણ અત્યારે 31 ડિસેમ્બરની આગલી રાત્રે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તમામ પાર્ટી આયોજનમાં સતત પોલીસ રાઉન્ડ મારશે। શહેરમાં બ્રેથ એનાલાઇઝર મશીન સાથે પોલીસ રહેશે, જેથી દારૂની હાલતમાં કોઈ પણ પકડાશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા પોલીસ અત્યારે સતર્કતાથી વર્તી રહી છે। અલગ અલગ ટીમો બનાવીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ડીસીપી, એસીપી, પીઆઈ ઉપરાંત ખાનગી ડ્રેસમાં મહિલા પોલીસ કર્મીઓ પણ તૈનાત। સુરતથી સંવાદદાતા બલદેવ સુથાર જોડાઈ ગયા છે। બલદેવ, 31 ડિસેમ્બરની આગળની રાત્રે અત્યારે પોલીસ સતર્ક થઈ છે। ચેકિંગમાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? જે રીતે 31 આવતી હોય છે ત્યારે ખાસ કરીને સુરતમાં અલગ અલગ રીતે તેને ઉજવણી કરવામાં આવતી હોય છે અને જ્યારે 31 આવતી હોય છે તેને લઈને પોલીસ પણ એક્શનમાં આવી જતી હોય છે। ત્યારે આ વખતે ગુજરાતના સીએમ દ્વારા જે ચુસ્ત બંદોબસ્ત અને ખાસ કરીને દારૂબંધીને લઈને જે નિવેદન આપ્યું છે તેને લઈને પોલીસ પણ એક્શનમાં આવી છે। ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે તો સુરતની આગલી રાત્રે સુરતની અલગ અલગ પોલીસો, ડીસીપી, એસીપી કક્ષાના, પીઆઈ કક્ષાના અધિકારીઓ હાલમાં ચેકિંગ હાથ ધર્યું છે, કારણ કે આવતીકાલે જે 31ની ઉજવણી થવાની છે તેને લઈને પીઆઈ કક્ષાના અધિકારીઓ હાલમાં અલગ અલગ ચેકિંગ કરી રહ્યા છે। જે ખાસ કરીને જે મોલ છે જે તે પણ તેનું ચેકિંગ કરી રહ્યા છે, કારણ કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળે છે કે નહીં। અને જ્યારે નવાઈની વાત છે કે જે કોઈ પીધેલી વ્યક્તિ હોય કે ન હોય તેના માટે ચેકિંગનું જે મશીન છે તે મશીનના આધારે પણ ચેક કરવામાં આવતું હોય છે। કોઈ પીધેલી હાલતમાં જે જણાય તો તેને તાત્કાલિક પોલીસ તેની અટકાયત કરી અને સિવિલ હોસ્પિટલ ખાતે તેને મેડિકલ માટે લઈ જવામાં આવતી હોય છે। આપણે આ લાઈવ દ્રશ્યો જોઈ શકીએ છીએ કે હાલમાં અધિકારીઓ દ્વારા જે મશીન છે મશીનનો ઉપયોગ કરી અને તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। એટલે કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક સુરત પોલીસ પણ એક ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રહી છે। આપણી સાથે અધિકારી છે તેમની સાથે વાત કરીશું। દેસાઈ સાહેબ, જે રીતના કઈ રીતનું એક્શન પ્લાન છે, કારણ કે આવતીકાલે 31 છે તો એને એડવાન્સમાં કઈ રીતની આપણી કામગીરી છે અને આવતીકાલે કઈ રીતની કામગીરી રહેશે? આવતીકાલે ચાલુ વર્ષ 2018નો છેલ્લો દિવસ, અંતિમ દિવસ 31ની ઉજવણી લોકો ધામધૂમથી કરતા હોય છે શહેરોમાં। એના અનુસંધાને કોઈ સમો નશાયુક્ત હાલતમાં વાહનનું ડ્રાઇવિંગ કરી અને જાહેર રસ્તા ઉપર જાહેર પબ્લિકની સલામતી તેમજ વાહન ચાલકોની બીજા સલામતી જોખમાય એવું કોઈ કૃત્ય કરતા હોય તો એના અનુસંધાને અમે વાહન ચેકિંગની ડ્રાઈવ રાખેલ છે। તમામ વાહનો ચેકિંગ કરવામાં આવે છે, તેમજ એવા કોઈ ઇસમો જો નશાયુક્ત હાલતમાં મળી આવશે અમે બ્રેથ એનાલાઇઝરથી એનું ચેકિંગ કરીએ છીએ અને એવી હાલતમાં જો કોઈ મળી આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, ખાસ કરીને મોલ જે મહત્વનો જે સુરતનો જે મેઇન રોડ કહેવાય છે ડુમસ રોડ, ત્યાં મોટા પ્રમાણમાં મોલ પણ આવેલા છે અને ત્યાં સ્ટન્ટના બાઇકના સ્ટન્ટ પણ કરવામાં આવતા, તો આ બાબતે કોઈ અલગ અલગ ટીમો બનાવી હોય કંઈ? એના માટે અમે આવતીકાલે આયોજન કરેલું જ છે। અલગ અલગ જગ્યાએ એવી ટીમો બનાવી અને આવા વાહનોનું ચેકિંગ કરવામાં આવશે અને આવા કોઈ પણ ઇસમો આવું કોઈ કૃત્ય સ્ટન્ટ કે વગેરે કરતા મળી આવશે તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, ખાસ કરીને મહિલા સુરક્ષાની વાત કરવામાં તો મહિલા સુરક્ષા માટે પોલીસનો કઈ રીતનું એક્શન રહેશે? કોઈ ખાનગી ડ્રેસમાં મહિલાઓ અલગ અલગ જગ્યા, અલગ અલગ મોલ છે અને ખાસ કરીને જે જગ્યાએ પાર્ટીઓ ઓર્ગેનાઇઝર કરવામાં આવી છે ત્યાં કઈ રીતનું રહેશે? મહિલાઓની સુરક્ષાને ધ્યાને લઈ એના અનુસંધાને જ્યાં આવી પાર્ટીઓનું આયોજન થતું હોય તેમજ જે વધુ ભીડભાડવાળા મોલ જે વગેરે જગ્યાએ એન્ટી રોમિયો સ્ક્વોડની જે રચના કરેલી છે, એન્ટી રોમિયો સ્ક્વોડમાં અમારી જે મહિલાઓ છે ખાનગી ડ્રેસમાં ફરશે અને એમાં એવી કોઈ જો એક્ટિવિટી ધ્યાનમાં આવશે તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આ જે રીતના અધિકારીઓ કહી રહ્યા છે હાલમાં કે પોલીસ દ્વારા તમામ કામગીરી કરવામાં આવી રહી છે અને કોઈ ચૂક ન થાય તેના માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ખાસ કરીને આવતીકાલે મહિલાઓ પોલીસ પણ ખાનગી ડ્રેસમાં રહેશે, કારણ કે કોઈ મહિલાની છેડતી અથવા તો કોઈ બનાવ ન બને તેને લઈને। જી બિલકુલ બલદેવ, જોડાવા માટે આભાર। તો અત્યારે તો 31મી ડિસેમ્બર પહેલા પોલીસ સતર્ક થઈ છે અને સુરતમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ કોઈ પણ કચાશ રાખવા નથી માંગી રહી, કારણ કે 31મી ડિસેમ્બરના રાત્રે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને તમામ જે આગોતરા આયોજન કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા, કઈ ટીમ
કઈ રીતે જે તે જગ્યાએ તૈનાત રહેશે તેને લઈને પણ પોલીસ સતર્ક છે. આ સાથે પાર્ટીના સંચાલકોને પણ કેટલીક ગાઈડલાઇન્સ છે તેના અનુસાર જ અનુસરવાનું કહેવામાં આવ્યું છે.